ચાલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અમે અત્યારે શનિવારે આજે શોર્ટ મૂવીનું શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ અમે, અને બસ અત્યારે પ્રકાશભાઈના ઘરે આવી ગયા છીએ. બસ હવે બધા આવશે. હવે પહેલાં અમે બંને જ આવ્યા છીએ, ના 3 જણા આવ્યા, હું, મયુર અને ભાવ. ચલો મળીએ. બસ તો ગાઈસ અમે અત્યારે આવી ગયા છે અને અમે ચા નાસ્તો કરી રહ્યા છીએ. આ મારા માટે પૌવા બનાવીને લાવી છે અને અમે બસ હવે પ્રકાશભાઈના ઘરે ચાયનો નાસ્તો કરી છે મજબૂત. અને હવે કોકનો ફોન બી આવી ગયો, મસ્ત બન્યા. બોલો પૂનમબેન કઈ. ગુડ મોર્નિંગ. બસ હવે અમે લોકો શૂટિંગ ચાલુ કરવાનું છે. મને એવું લાગે કે તમે ઊંઘમાં હો છો. બગાસા આવે. મયુર તમારે કઈ કેવું? રોહિતની કોપી ના મારતું. રોહિત આવું કરે. હજી આવડે બોલ. હેલો ગાઈસ, તો અમે કોટેશ્વર આવી ગયા છે અને થોડી વારમાં શૂટિંગ ચાલુ કરશે. અને કરણભાઈ લોકોને અહીંયા ફાઇટ ને એવું બધું શૂટ થશે, તો બી લોકોમાં આગળ સુધી જોડાઈ રહેજો. જો અમારા મેન વિલન આવી ગયા છે. ચલો, જય માતાજી. તો આની ચેનલને ફોલો ને લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. અને ગાઈસ, શું નામ છે ચેનલનું? ભાવ ઓફિશિયલ ભાવ. પૈસા જમા કરાવવા નહીં કે બક્કર બધું ભરાય કરે ગાઈસ. આને સમજાઈ દેજો નકર મજા નહીં આવે. બરાબર? શું બક્કર બધું ભરાવો. ભરવું પડે, અમારે પવન વધારે છે. અમે શૂટિંગ માટે આ ગાડી લઈને આવ્યા છીએ આજે. હા ને, બસ તો બધા આમાં આવ્યા. ન્યુ કાર ઇકો વિકી મારી. ઇકો વેકી શું કહેવાય નાખી. આને? શું કહેવાય? હા, નવી લાયા. इसका नाम હા ગાઈસ, ઓર્ગેનાઇઝર ફ્રી જ નહીં પડતા. ખબર નહીં, વાત જ કરતા હોય આખો દાડો ફોન ચાલુ ને ચાલુ જ હોય. હઈ ખબર બધા કામ વાળાના. એ ખબર જ પડતી નહીં. જો આવ્યો ને પાવો ફોન ગાઈસ, આખો દાડો ફોન જ આયા કરે. બદલવું પડશે. હેલો ગાઈસ, તો શૂટિંગ ચાલુ થઈ ગઈ છે અને તમે જોઈ શકો. બરાબર કામ કરાવ્યું તારું. બીજું મને થઈ ગયું કામ. બસ ચાલો ના. સુબેન, આજે કોની જાસૂસી કરવા જાય છે? હોય કોણ? પેલા રાજની. અને તને ખબર છે, આજે એની ડીલ આપણા ગામમાં જ થવાની છે, બીજા ડોન સાથે. અરે થોડાક આગળ આવો. આમ ડાયરેક્ટ વહી ગયા. ગાઈસ, આ છે અમારા વલ્લાની પદમડી. પાદરથી ઓબલી છે. ચાલો જો રાજા જો ધીમે ધીમે આવો. બોલો બોલો. અમારા કોટેશ્વરના વલ્લાની પદમડી છે આ. તો ગાઈસ, બાળ આલા શું કહેવાય? બાળ શું બાલ? નાન 12 માં છોકરું. હા, છોકરું ભરતું હોય ગયું છે. બતાવો guys. લટકી ગયું છે. બતાવો. અહીંયા ઝાડમાં લટકે છે. જો ગાઈસ, એના માટે બધા બે શબ્દ કહે છે. હું તો એટલું જ કહીશ કે આ પેલા ધોરણનું છોકરું અહીંયા ભણવામાંથી આવી ગયું છે. એ આમાં કાલે આંગણવાડી વાળા એ હા, આપણે કે જમવું છે તો નેપાળના લોકો જમવાનું શું કહે ખબર? લુચકાઈનું. ના આમાં ખાઈ દીધું. ફોન આમ રાખ. તમે તો ફોન ની આગળ જ આવ્યો તો આમાં વિડીયો માં શું દેખાવ? ફોન આમ રાખીને તમે પૂછવાની કાઢો. ચાલો આવો.
પેલા દ્વારા દોડીએ ને. એ પેલી છોકરી આપણા ફોટા પાડી રહી છે, જાઓ તો ફટાફટ પકડો એને. આ હીરોની એક્શન જોવી છે તો જો પૂનમ, તું ઘરે એ ખાલી એની સીન જોવાનો ભાઈ તો આગળ રેસ લગાવો. સિરિયસલી છોકરી વાળી ચાણી માની ઘર ભેગી ની તાને જો બોલતી પણ મેં આ ગામ વાળાને ભેગા કરીને કહી દીધું. અરે નહીં આવ્યો રાજુ. અરે શું થયું તારી પાણી? શું થયું? પેલી છોકરી ક્યાં છે? છોકરી વાળી ચાણી માની ઘર ભેગી ની તાને જો બોલતી પણ મેં આ ગામ વાળાને ભેગા કરીને કહી દીધું ને કે આ લોકો ખોટા કામની ડીલ કરવા અહીંયા બેઠા છે તો આ ગામ વાળા તમારા હાડકાએ હાજર નહીં રહેવા દે. ચલો ચૂપચાપ નીકળો અહીંયાથી. બેટા તું હજુ મને ઓળખતો નથી. બેટા તું હજુ મને ઓળખતો નથી. અત્યારે તો હું જઉં છું, પણ આનો બદલો હું તારા જોડે એવો લઈશ કે તારી 7 પેઢી પણ નહીં ભૂલી શકે. ચલો એ સાત પેઢી પણ નહીં ભૂલી શકે. જાણે હવે હું કરું કે રંગ જો અમે કે જંગ જો અમે, આ બંકીની એન્ટ્રી થાય તો મેટર જો અમે. તો કાળા કપડા તો ગાઈસ અમે અત્યારે ભાટ ગાર્ડનમાં આવીને આપણે રીલ બનાવી રહ્યા છે ગાઈસ. તો અમારા હિમાંશુ પ્રજાપતિ એચપી ઓફિશિયલના માલિકને થોડું કમરમાં દુખાવો થઈ રહ્યો છે ગાઈસ. ગાઈસ એમાં એવું કે ભાઈ વાગ્યું હોય કમરે એટલે આજે મૂડ નથી ભાઈ શૂટિંગમાં. અમારા મયુર ઠાકોર પાર આવી ગયા છે ફાઇટર, એને કુંકુમમાં મૂકવાનો હોય. કઈ ડાયરેક્ટ હોલીવુડ કોરિયન ફાઇટ કરવાની ડાયરેક્ટ કોરિયન ફાઇટ. તો ગાઈસ બને એટલો મને સપોર્ટ કરો મારા વ્લોગનો. તમને સારો લાગે તો લાઈક શેર કરી નાખો. અને આની ચેનલ હા અને મારી ચેનલ ઓફિશિયલ ભાવ લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર કરો. એના માટે તો ગાઈસ શબ્દ કહું આ કોને ખબર નહીં ભાઈ, સવાર ઉઠે એમાં શૂટિંગમાં આવી જાય ભાઈ બ્લોગ બનાવવા નાની માટે. બી નહીં આવતા. જો જો શું કે ખબર હું નાતી નહીં. જે બી છે મારું ઢબુડી છે ગાઈસ, દેવડી. મારું પ્યારું પ્યારું કાલું મદારી. અને આ ડબુડી ને આપણે ખાવા નહીં આવતો એટલે આખો હુકાઈ ગયો ભાઈ. એટલે ખાવાનું ખવડાવી લે. અને અમારા ભવિષ્યનો સુપરસ્ટાર મયુર પોતે ઘરે એના બધા ગોતે. બરાબર. તો ગાઈસ પ્રકાશ સોલંકીના નાનો છોકરો મારો ભાણિયો જોવા આવ્યો છે. જો છે બેસો. ચલો આવી જાવ લે હાલો. લે આ યુની માર એ બે જણા અહીંથી નીકળો. રાજ ના કે તું બધું સારું પાછળથી આવે જટા તલવાર દે દે એના હાથમાં. આ બૂટ કાઢ દે તલવાર. પત્તર રગડી જવાની છે બૂટની. જિંદગીની લોકો એ પ્રદીપ. પડી છે ઝૂમ કર. લોકોની ઓય! જિંદગી પડી પથ્થર અને તને બૂટની પડી છે. આ પાછળ વાળો એ આડું માટો. આ હાલો હાલો. પેલું છોકરું કોનું બેઠું. તો ગાઈસ કેટલી બધી પબ્લિક ભેગી થઈ ગયો ગાઈસ. બહુ બધા ત્યાં શોક પાડ્યો એમના છોકરાઓ જોડે બેઠો છો ગાઈસ. બહુ બધા ભેગા થઈ ગયા. એના ફેટ મારવા દે એને ફેટ મારવા દે અને તમે આમ ઉભા થઈ જાવ એટલે આમ નામ ને તે આમ ખૂણી મારીને ડાયરેક્ટ ત્યાં જ ડબી જાય. અને આને કેવો પાવો ફેર પાવો. અલે થોડો થોડો આ બાજુ. કિશન હાલો હાલો પુનમે. એ રોહિત ફૂલ પીન હોઈ ગયો ભાઈ જો આ રહ્યો.
એ ભાઈ ચેલો બીધો હ કેટલા ફોન રાખો રાજ ચાલ ભાઈ હું ગયો હિમાંશુ તું ખાલી અહીંથી પડ પાછો તા ઘરે ના ઊંઘ્યો મારો દિવસ પેલો જે ઘાવ આવ્યો ને આખો આમ બાલ ભલી જવા જોઈએ અને હિમાંશુ તું પાછો આમ પડી જો ગાઈસ અમારા વિલનો બધા કેવા બેઠા જો ખાલી ના ભરતભાઈ જોડે ટેનિયા એમને હેરાન કરી રહ્યા આ બાંઠિયાનું શર્ટ ફાટી ગયું ગાઈસ જુઓ ગાઈસ રસ્તામાં છોકરું ખોઈ જીતું મળી ગયું હોય, ફાટેલી તૂટેલી હાલતમાં જે મદદ કરો એ 5.25 ભિખારીનું છોકરું હોય ગાઈસ એ કેવું આના છોકરા વિશે મને શર્ટ બતાવવા આવ્યો શર્ટ ફાટી ગયા ના હિમાંશુભાઈ જુઓ ગાઈસ ના બાપના બગીચામાં ના બેઠો હોય હાથ લગાવી શકે અને પબ્લિક કેટલી બધી ભેગી થઈ જુઓ ગાઈસ આ ખબર નહીં ક્યાંથી મળ્યો સાની કોકે ઇજ્જત લૂટી હાથ ચા લાગી ગયા ભરત ઓકે ઇજ્જત લૂટી કાઢી ફોટો વાળો મુશ્કેલી થઈ ગઈ પદ્યા આવું પદ્યા પતિએ જ બહુ બધી ભીડ ગાઈસ